અંકલેશ્વર ઓમકાર ટુમાં ધર્મની પ્રચાર સભામાં વાઇન બોટલ મળી આવી હતી. હિન્દુ ધર્મના લોકોને બોલાવી બ્રેન વોશ કરી લોભામણી લાલચો આપી ધર્માંતરણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ હતી. હિન્દુ સંગઠન તેમજ પોલીસ કાફલો પહોંચતા મામલો સામે આવ્યો હતો. અંકલેશ્વરમાં વધુ કે ધર્માંતરણનો મામલો સામે આવ્યો છે. ખ્રિસ્તી ધર્મના પાદરી દ્વારા ઓમકાર ટુ શોપિંગમાં આવેલ એક ખાનગી ઓફિસમાં ધર્મસભા અને ધર્માંતર કરવા માટે અંગે મીટિંગ યોજી હોવાની માહિતી અંકલેશ્વરના હિન્દુ સંગઠનની મળી હતી. જે માહિતીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને બી ડિવિઝન પોલીસનો ઓમકાર ટુ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ SF20ની ઓફિસમાં ઈસાઈ મશીનરી દ્વારા હિન્દુ ધર્મના માણસોને ભેગા કરી બ્રેઇન વોશ કરી તેઓને લોભામણી લાલચો આપી ધર્માંતરણ કરાવી હિન્દુ ધર્મને ક્ષતિ પહોંચાડવા મોટા પાયે ષડયંત્ર ચાલી રહેલ તેની જાણ કરી હતી. જે જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં બહાર જ દારૂના ગ્લાસ સાથેના બેનર લાગ્યા હતા. અંડર બેઠકમાં અંકલેશ્વર શહેર તેમજ આસપાસના ગામના કેટલાક હિન્દુઓને બેઠેલા નજરે પડ્યા હતા, જ્યાં ટેબલ પર ગુજરાતમાં પ્રતિબંધિત દારૂની રેડ વાઇન બોટલ પણ જોવા મળી હતી. ખ્રિસ્તી ધર્મના કેટલાક પુસ્તકો અને કાગળો પણ મળી આવ્યા હતા, જેને લઈ મામલાએ તૂલ પકડી હતી ને ભારે રકઝક વચ્ચે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસ દ્વારા સ્થળ પરથી જ વાઇન બોટલ જપ્ત કરી હતી, તો ઓફિસ ભાડે રાખી બેઠક બોલાવનાર રમેશ ભુવાન પીઠવાની ધરપકડ કરી હતી. ધર્માંતરણને લઈ હિન્દુ સંગઠન ભારે રોષ જોવા મળ્યો હતો અને સ્થળ પર જ હિન્દુ સંગઠનો દ્વારા પોલીસની સામે જ હનુમાન ચાલીસાની ધૂન ચાલુ કરી હતી. વધુમાં પોલીસે સ્થળ પર અનેક સાહિત્ય અને બુક પણ જપ્ત કરી હતી. પોલીસે ઘટના અંગે VHPના આગેવાનોને ફરિયાદ પ્રાથમિક અરજી સ્વરૂપે લીધી હતી, તો પ્રોહિબિશન એક્ટ હેઠળ વાઇન રાખવા અને તેનું સેવન કરવા બદલ ગુનો નોંધી રમેશ ભુવાન પીઠવાની ધરપકડ કરી હતી. એ કેટલાક ખ્રિસ્તી ધર્મના લોકો, જેમાં રમેશભાઈ, વિશાલ પંચાલ અને એમના સાથીદારો છેલ્લા 3-4 દિવસથી આ હિન્દુ વિસ્તારોમાં પોતાના ધર્મને પ્રેરિત કરતો અને ઈસા મસીહને પ્રેરિત જીવન પ્રસંગ વિશે પ્રેરણા આપતું સાહિત્ય અને એમને પોતાના કાર્યક્રમમાં નિમંત્રણ આપવા માટેનું સાહિત્ય વેચતા હતા. અને આજ રોજ આ ઓમકાર કોમ્પ્લેક્સ G20ની ઓફિસની અંદર એ લોકોએ આ કાર્યક્રમ યોજ્યું હતું અને એમાં કેટલાક હિન્દુ પરિવારોને બોલાવી અને ઈસા મસીહ પોતાના જીવન માટે શું કર્યું અને જીવનમાં એમને ઇન્સાન માટે શું કર્યું એવી પ્રેરણા, જેથી કરીને લોકો ઈસાઈ પ્રત્યે પ્રેરિત થાય અને હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મ પાલતા થાય એવું ધર્માંતરણ કરવાનું મોટું ષડયંત્ર અહીંયા ચાલતું હતું. અને સાથે કેટલાક સાહિત્ય અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે સાથે દારૂની બોટલ પણ લઈને એ લોકો આ કાર્યક્રમ કરી રહ્યા હતા. આ પ્રોગ્રામ જો તમે કેટલા હિન્દુઓના લોકો હતા? એ જેટલા હતા એ લગભગ 90% લોકો હિન્દુ જ હતા. છે પોતે જે ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન કરે છે એમના પણ પૂર્વજો હિન્દુ છે, પણ જે આજે જે લોકો કાર્યક્રમમાં સામેલ હતા એ લગભગ 90% લોકો હિન્દુ ધર્મ પાળતા છે. આમાં પાદરીનું નામ શું છે? એમાં મુખ્ય જે છે એ રમેશભાઈ કરીને એક નામ છે, એ મુખ્ય સૂત્રધાર. રમેશભાઈ કીધું. શું નામ છે તમારું? પ્રેમજીભાઈ. અહીંયા તમને કોને બોલાવ્યા? રમેશભાઈ. અને અહીંયા શેનો પ્રોગ્રામ હતો? હવે એ હું કઈ જાણતો નહીં, મતલબમાં કે મીટિંગ છે એની મીટિંગ હતી. હવે એ કઈ આપણે જાણ્યું તમને અહીંયા કોઈ સાહિત્ય આપવામાં આવ્યું? કશું નહીં, ખ્રિસ્તી કાંઈ ધર્મનું નહીં આપ્યું, કઈ લેવા દેવા નહીં, કોઈ પ્રવચન કશું સંભળાવ્યું? નહીં. આ પહેલી વાર જ આવ્યો હું તો. આવે મારું બૈરું 15 મહિનામાં 1-2 દિવસ ક્યાં રહો છો? રવિવારે આપણે તીર્થનગર સોસાયટી ઉમાબોની પાસે. કોને બોલાવ્યા હતા તમને? રમેશભાઈ. રમેશભાઈ એમની અટક થઈ? હવે એ હું નહીં જાણતો ભાઈ, ખાલી રમેશભાઈ થી નામ છે, નવો ફોન નંબર.